નમસ્તે મિત્રો, પલ્લવી યશવર્ધન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. હા મિત્રો, કાલના મારા જે એપિસોડ હતો, મારો જે વાર્તાલાપ હતો એની તમારા પ્રત્યુત્તર માટે એના રિસ્પોન્સ શું કહું એના માટે ખાસ તમારો આભાર. હા, પ્રતિભાવ. યસ. તો મિત્રો, જુદા જુદા વિષયો તો તમને ગમે જ છે અને ખરેખર મને વાચક વર્ગ મળી રહે છે અને વાંચે પણ છે બધા. હા, તો એક બપોરનો સમય બહુ સરસ થઈ ગયો છે આપણો. હા, વાત સૌની બપોર, ઇવનિંગ ટાઈમ ઇઝ નાઇટ, ઇવનિંગ. સો 2 વખત મળવાનું થાય છે ને એમાં આપણે ઘણા વિચારોની આપણે કરીએ છીએ મિત્રો. આજે હું કાંઈક બીજા જુદા જ વિચારોમાં ચડી ગઈ છું મિત્રો. તો એ વિચારોની વાત કર્યા પછી ટાઈમ રહેશે તો આઈ વિલ કમ બેક ટુ ઓન અર્થ. થોડુંક કોઈક વાર એવું થાય છે ને મિત્રો. તો એક વાત મને બધી વાત યાદ આવતી હતી જૂની. હા, બચપણની, મોટા થયાની, કોલેજની, પછી પીરિયડ ઓફ કોર્ટશિપ, સગાઈ થઈ, લગ્ન થયા, ગૃહસ્થાશ્રમ જીવ્યું. હા, અલ્ટિમેટલી આઈ લોસ્ટ માય હસબન્ડ ઓલ્સો બિફોર સમ યર્સ. આ બધી જે વસ્તુ હું યાદ કરતી હતી એમાં મિત્રો એક શ્લોક, એક સમ પાર્ટ ઓફ ધ શ્લોક હું ભણી હતી તો મિત્રો બહુ વર્ષો પહેલાં, અને એનો મિનિંગ પણ લખતા હતા અને એનો પુરવાર પર સંબંધ બધું લખતા હતા, પણ કોઈ દિવસ અનુભવ્યું નહોતું મિત્રો. એ અનુભવવાનો વારો આવતો જ નહોતો. પણ આજે અનુભવ્યું એટલે મને થયું કે નવી 2-4 વાત છે તો તમારી સાથે શેર કરું. શેરિંગ ઇઝ માય મને તો જે કંઈ થાય હું બધા સાથે શેર કરું છું. હું કંઈ મારી વાત કેવી ને ના કેવી ને એ બધામાં હું માનતી નથી, બધા આપણા છે. તો મિત્રો એક મને વાત યાદ આવી, તે હીનો દિવસા ગતા. તમે સાંભળીને જ સમજી જશો. તે હીનો દિવસા ગતા. હા, એ દિવસો ગયા, એ બધા દિવસો ગયા. તો ઉત્તર રામચરિતમાં રામ કહે છે એની પાછલી જિંદગી વિશે વાત કરતા કે ભાઈ તે હીનો દિવસા ગતા. કોઈક આપણને આપણું બાળપણ યાદ આવે, આપણા મા બાપ યાદ આવે, કોઈક પ્રસંગ યાદ આવે. હા, કે ભાઈ ગૃહસ્થ જીવનમાં તમે કરેલી વાતો યાદ આવે, તમને તમારા વર કે પત્ની બે એકબીજાના આપેલા વચનો, વાતો બધી, અમુક તમારી પર્સનલ વાત બધું જ્યારે યાદ આવે ત્યારે એમ થાય કે અરે એ દિવસો તો ગયા. ધ સેમ વોઝ તે હીનો દિવસા ગતા. એ દિવસો તો ગયા. એને નોસ્ટાલ્જિયા કહે છે મિત્રો. જે પાછલી જિંદગી તમને યાદ આવે, હા, એને એટલે કંઈક એવું થાય. અને હું યાદ કરું તો ઘણી વખત બાળપણમાં યાદ કરું કેવી રીતે ભાઈ બહેન મોટા થયેલા, કે કેવી રીતે મા પપ્પા વઢતા હતા, આપણને પ્રેમ કરતા હતા, કેવી રીતે સાસુ સસરા સાથે સરસ રીતે રહેતા હતા. હા, વરની સાથે કેમ જિંદગી કાઢી. તો એ મોઢામાંથી નીકળી જાય છે. તે હીનો દિવસા ગતા. તમારે પણ કોકના કોક સંદર્ભમાં અમુક દિવસો ગયા એવું તો થતું જ હશે. હા, અત્યારે બધું સારું હોય પણ એ દિવસો તો પાછા નહીં આવે, ગયા. હા, ગતા. તો મિત્રો રામ પણ આવું કહે છે. હા, તો એક એ યાદ આવ્યો. પછી એક બીજો શ્લોક બહુ જ અમે કહેતા. અમારા ઘરમાં ગીતાજીનું વાતાવરણ કરું, મારા પપ્પાને લીધે સંસ્કૃતનું એમને શોખ હતો ને બહુ વર્ષ જ્યારે બેડમાં રહેવું પડ્યું ત્યારે એમણે સખત વાંચન કરેલું. અમે બાજુમાં બેસીને બધું જોતા. હા, તો મિત્રો એ વખતે એક શ્લોકની એક લીટી હતી. આખો શ્લોક તો હું તમને કહું કે એ બીજા અધ્યાયમાં આવે છે. જો ગીતા વાંચતા હો તમે તો બીજો અધ્યાય છે ને, મને એમ કે આખો શ્લોક મેં સમ પાર્ટ આઈ હેવ ટેકન. યસ, મને દેહિનોસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ
ધીર તત્ર મુહ્યતિ. એટલે એમ કે છે કે જેવી રીતે માણસને બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, ગૃહસ્થાવસ્થા એ બધું ગયા પછી જેવી રીતના જેમ એક પછી એક અવસ્થા આવે છે એવી રીતે આત્મા એ પછી બીજા ઘરમાં પ્રવેશ કરે છે, જે એટલું સાહજિક છે. જે મોટા થાવ એમ એટ ધ એન્ડ ઇટ ગોઝ ટુ અનધર બોડી. એટલે પણ આ વાત એટલી બધી માનવી જોઈએ પણ મુશ્કેલ છે. જ્યારે દેહ છોડીને બીજે જાય આપણાથી મનાતું નથી. એટલે એ શ્લોકના એન્ડમાં એવું કહ્યું છે કે ધીર તત્ર ન મુહ્યતિ. ધૈર્યવાન માણસ છે એ એમાં ભ્રમિત થતા નથી, એમાં મોહિત થતા નથી. ન મુહ્યતિ. આવું જે થાય છે એમાં ધીરજવાન માણસ હંમેશા મોહ પામતા નથી. તો આપણે કંઈક વસ્તુ જેવી રીતના યાદ આવે ને મેં એમ કહ્યું કે તે હિનો દિવસાગતા, એવી રીતના અમુક વસ્તુ હોય કે સ્વીકારવી જ પડે. ભલે ડેથ નહીં, ઘણી વખત એવા સંજોગો આવે કે આપણે એ વસ્તુ સ્વીકારવી જ પડે. તો એ વખતે હું બોલી ઉઠતી હોઉં છું કે ધીર તત્ર ન મુહ્યતિ. ધૈર્યવાન માણસ આમાં જરાય ભ્રમિત થતા નથી, મોહ પામતા નથી. ગતાસુમ નાનું શોચંતી પંડિતા. આવ્યું કે ગયું કે એ બધા વિશે પંડિતો કોઈ દિવસ વિચાર કરતા નથી. જાય ગતાસુ ન ગતા, જાય કે આવે કે સેમાય, એ લોકો સ્થિર જ હોય છે. સો one I told you that તેહીનો દિવસાગતા, then I told ધીર તત્ર ન મુહ્યતિ. બીજું એક મને યાદ આવી જાય છે બહુ જ આજે મિત્રો. હું તમને કહું કે કોઈ પણ શ્રી સીતાના સંદર્ભમાં આ વાત થઈ હતી. અને સોરી મને બહુ સીતાના સંદર્ભમાં આ વાત થઈ હતી કે કોઈ પણ સ્ત્રી હોય ને એના મોઢા ઉપર જેને ગ્લો કે, જેને આભા કે, જેને સૌંદર્ય કે, એ ક્યારે આવે છે તો ક્યારે રહે છે? પ્રિયેશુ સૌભાગ્ય ફલમ હિ ચારુતા. તમારા પ્રિય, તમારો જે પતિ છે એનું સૌભાગ્ય જે તમને છે એનું જે ફળ છે દેટ ઇઝ ચારુતા. ચારુતા, સુંદરતા ક્યારે આવે છે? ઇફ યોર હસબન્ડ ઇઝ અલાઇવ અને હી ઇઝ વિથ યુ, વોટ એવર. સૌભાગ્ય ફલમ હિ ચારુતા. તમે લાખ પ્રયત્ન કરો તો એ ચારુતા, એ ગ્લો, એ પ્રિયના સૌભાગ્ય વગર તમારા સૌભાગ્ય રૂપ, તમારા પ્રિયના અસ્તિત્વ સિવાય ક્યારેય આવતું નથી. પ્રિયેશુ સૌભાગ્ય ફલમ હિ ચારુતા. ભલે ને તમે ગમે તે કરો, તમારા મોઢામાં જે એક જાતનો તમારો સ્વીકાર, તમારો એક જાતનો તમને મળેલી સપોર્ટ, એ એવરીથિંગ બધું ભેગું જ્યારે કરે, તમારો પ્રેમ, તમને મળતો સપોર્ટ, તમારે કોઈને માથે ખભે મૂકી માથુંને રડવાનું ક્ષમતા, વોટ એવર, એ બધું જ્યારે ભેગું થાય છે ને ત્યારે તમારા મોઢા ઉપર ચારુતા આવે છે. ત્યારે તમારે કોઈ ઘરેણાની જરૂર નથી હોતી મિત્રો. સીતા માટે પણ એવું કહ્યું હતું કે ભાઈ એ ક્યારે ચારુતા દેખાય? પ્રિયેશુ સૌભાગ્ય ફલમ. ગમે તે કરો ને તમે, the thing won't be there. ગમે તે કરો, you will feel something vacuum in your heart. even if તમે ગમે એટલા તૈયાર થાવ, ગમે તે કરો, ગમે એવા દેખાવા પ્રયત્ન કરો, ગમે એવી ચાપલુસી કરો, તમારા મોઢા ઉપર જ એક દેખાઈ જાય કે you are missing your પ્રિયેશુ સૌભાગ્ય ફલમ હિ ચારુતા. that ચારુતા. તો મિત્રો આજે મને એકાએક આવા ઘણા શ્લોક છે ને હું કોઈક વખત લઈશ ને ઘણા બધાને ગમ્યા હતા. મિત્રો મેં એક વખત સાયકોલોજીકલ એડ્રિનલ ગ્લેન્ડ જ્યારે બહુ જ ઓવર એક્ટિવ થાય ને જે સિમ્ટમ દેખાય એ સિમ્ટમ ગીતાના શ્લોકમાં છે. આ બધી મેં 4-5 શ્લોક લીધા હતા
3-1 વર્ષ પહેલાં ફરીથી એકવાર લઈશ. આજે તો નવા જ મારા મગજમાં આવ્યા, 3 આવ્યા કે તે હીનો સોરી ફ્રેન્ડ, તે હીનો દિવસાગતા પ્રિયેશુ સૌભાગ્ય ફલમ હિ ચારુતા, અને ત્રીજું ધીર તત્ર ન મુહ્યતી. તો આ 3 મારા મગજમાં એકદમ જ ચાલતા હતા, એટલે મેં તમને કહ્યું મિત્રો, તમને ગમ્યું હશે. નાના નાના સંસ્કૃત સુભાષિત, અને એમાં જે આપણી જિંદગીનું આખું જે શું કહેવાય, એનું જે સોલ્યુશન, એના જે જવાબો છે, જિંદગીના જે પ્રશ્નોના જે બેઝિક જવાબ છે, એ બધા શ્લોકમાં આવી જાય છે. મને થયું એકાદ દિવસ આવો રાખીએ, જો બધાને ગમે તો. આઈ ડોન્ટ નો. અને 11 મિનિટ તો થઈ ગઈ છે, તો એ મને એવો વિચાર આવ્યો કે ભાઈ હું તમને ક્યાંય ને ક્યાંય લઈ ગઈ, હું એ ભેગી ગઈ. સો let us come back on earth. તો મિત્રો, હું અંતરો ગાઉં છું. તમે મગજમાં એવું ટ્રાય કરજો કે આ કયું ગીત છે. હા, પછી હું કહી દઈશ. ગયા વખતે કોઈ લખ્યું નહીં, કાંઈ ખબર નહીં, બધા સાંભળે છે કે નહીં. તું હો કોઈ ફૂલ તો ચુરા લૂં, અપની जुल्फों में लगा लूं, है पलकों के नीचे छुपा लूं. फरीથી. तू हो कोई फूल तो चुरा लूं, अपनी जुल्फों में लगा लूं, है पलकों के नीचे छुपा लूं. तू हो कोई जाम तो उठा लूं, अपनी प्यास मैं बुझा दूं, है आंचल के पीछे छुपा दूं. तू हो कोई जाम तो उड़ा लूं, अपनी प्यास में बुझा लूं, है आंचल के पीछे छुपा लूं. ટ્રાય કરો. બીજો અંતરોય બોલું છું, પછી પહેલી લીટી. કોઈને યાદ આવે તો કહેજો. तू हो कोई गीत में बना लूं, अपने होठों पे सजा लूं, हाँ जी चाहे जब गुनगुनाऊं. तू हो कोई गीत में बना लूं, अपने होठों पे सजा लूं, है जी चाहे जब गुनगुनाऊं. तुझको मन का मीत मैं बना लूं, अपनी पलकों पे बिठा लूं, है जी चाहे जब मैं बुला लूं. तुझको मन का मीत मैं बना लूं, अपनी पलकों पे बिठा लूं, है जी चाहे जब मैं बुला लूं. હવે હું અંતરાલ પછી બોલું છું, તમને ગીત ખબર પડી જ જશે. નામે ફૂલ નામે જામ, दीवाना मेरा नाम, सारी दुनिया में है बदनाम मेरा नाम. मेरे ख्वाबों में तुम, मेरी बाहों में तुम, मेरी राहों में तुम, दिल की राहों. that song. એનું બીજું છે હુસ્ન કા मैं गुलाम, आशिक है मेरा नाम, इश्क आता नहीं बड़ा मुश्किल है काम. मेरे ख्वाबों में तुम, मेरी सांसों में तुम, मेरी बाहों में तुम, दिल की राहों में तुम, रात दिन सुबह शाम लेके तेरा नाम. मेरे दिल ने किए तुझे लाखों सलाम, मेरे ख्वाबों में तुम.
તો મિત્રો કંઈ આગલી લીટી સાંભળીને મૂળ ગીત યાદ આવ્યું. એ ગુપ્તનું હતું, ઘણું સરસ છે અને મને એકદમ જ આ પેલી બિગ લેટર્સમાં હોય ને તો. સો ફ્રેન્ડ્સ, આજે તો રવિવાર છે અને કાલે રક્ષાબંધનની રજા હતી. આજે પણ રજા છે. આઈ ડોન્ટ નો, કંઈક બધા બહારગામ પણ ગયા હશે કે બધાના કંઈક પ્રોગ્રામ હશે. જે હોય હા, ખુશ રહો અને મસ્ત રહો અને સ્વસ્થ રહો મિત્રો. હા, જિંદગીમાં એ જ વસ્તુ છે. ધેન યુ હેવ ટુ રિમેમ્બર એવરીથિંગ. So when you are having that time, when you are with all your family, just enjoy, give respect, value your life. You don't know. So friends, what else? બધાને મારી ખાસ શુભેચ્છા છે રવિવારની. અને મિત્રો બધા મજામાં રહો તેવી મારી ખાસ મનની ઈચ્છા છે મિત્રો. ખુશ રહો બધા નાની મોટી બાબતમાં, અને જે ટાઈમે જે મળે એ તમે ભોગવો, ખુશ રહો, બહુ એમાં ઊંડા ના ઉતરો, ખાઓ પીઓ. જો કોઈ મોટો પ્રોફાઇલમાં વાંધો ન હોય તો પછી રિસ્ટ્રિક્શન આવતા જ હોય છે. હા, તમે બહુ સ્વસ્થ મસ્ત ને ફિટ હો ને તો અમુક આવી જ જાય છે. હા, એટલે તમારે શું છે એ પ્રમાણે જેટલા નથી માર્ક, કે ગણિતમાં માર્ક ઓછા હોય તો પછી એમાં આ વખતે મહેનત કરવી પડે. એમ પ્રોફાઇલમાં લિપિડ બરાબર ન હોય તો એ સરખો કરો તો વળી આ ઊંચું નીચું થાય. એટલે વે ઓફ લાઈફ બનાવો, પણ સ્ટીલ યોર બોડીના ઘસારાને લીધે આ બધું થતું હોય છે મિત્રો. સાયકોસોમેટિક પણ હોય છે એ તો. આ બધી વસ્તુ આપણે કંટ્રોલમાં કરીએ અને બધા સાથે મળીને મજા કરીએ મિત્રો. તો હતી ને વાત સૌની. હા મિત્રો, નામે ભૂલ નામે જામ દીવાના मेरा नाम सारी दुनिया में है बदनाम. मेरे ख्वाबों में तुम, मेरी सांसों में तुम, मेरी बाहों में तुम, दिल की राहों में तुम, रात दिन सुबह शाम लेके तेरा नाम. मेरे दिल ने किए तुझे लाखों सलाम. मेरे ख्वाब